નમસ્કાર, આજે આપણે ઇકોનોમિક્સના એમસીક્યુઝ વિશે અભ્યાસ કરીશું, જે જીસેટ, નેટ એક્ઝામ તેમજ ટાટ એસ એક્ઝામમાં ઉપયોગમાં આવી શકે તેવા પ્રશ્નો વિશે આજે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો હવે જોઈશું પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યનો ખ્યાલ કયો છે? તો જવાબ આવશે માંગ અને પુરવઠો. પ્રશ્ન નંબર 2. માંગ કેટલા પરિબળોના આધારે તૈયાર થાય છે? જવાબ આવશે 5 પરિબળો, જે આ પ્રમાણે છે: વસ્તુની માંગ, સમય, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. એટલે કે માંગ કુલ 5 પરિબળોના આધારે તૈયાર થાય છે. પ્રથમ છે વસ્તુની માંગના આધારે, સમયના આધારે, વસ્તુ ખરીદવાની ઈચ્છાના આધારે, શક્તિના આધારે અને તૈયારીના આધારે માંગ તૈયાર થાય છે. એટલે કે માંગ કુલ 5 પરિબળોના આધારે તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 3. વસ્તુની માંગને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા? તો જવાબ આવશે 2 પરિબળો છે. પ્રથમ છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. એટલે કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા? તો કેટલા છે? 2 પરિબળો. કયા કયા? તો પ્રથમ છે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. પ્રશ્ન નંબર 4. વસ્તુની માંગ પર સૌથી વધુ અસરકારક પરિબળ કયું છે? જવાબ આવશે વસ્તુની કિંમત. પ્રશ્ન નંબર 5. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર સૌથી વધુ અસરકારક અને નિર્ણાયક પરિબળ કયું છે? તો જવાબ આવશે વસ્તુની કિંમત. એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર સૌથી વધુ અસરકારક અને નિર્ણાયક પરિબળ કયું છે? તો જવાબ આવશે વસ્તુની કિંમત. પ્રશ્ન નંબર 6. નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો ઉંમર બદલાતા વ્યક્તિને વાંચનના પ્રકાર બદલાય છે. આ કેવું પરિબળોમાં સમાવેશ થાય છે? જવાબ આવશે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. એટલે કે વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 7. વ્યક્તિગત આવક અને વ્યક્તિગત આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે? જવાબ આવશે સીધો સંબંધ છે. પ્રશ્ન નંબર 8. સંબંધિત વસ્તુની કિંમત સામાન્ય રીતે વસ્તુને અન્ય વસ્તુ સાથે કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? તો જવાબ હશે કુલ 2 પ્રકાર પડે છે. પ્રથમ છે અવેજીપણાનો સંબંધ, બીજું છે પૂરકપણાનો સંબંધ. એટલે કે સંબંધિત વસ્તુની કિંમતમાં સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર પડે છે. કયા કયા? કે પ્રથમ છે અવેજીપણાનો સંબંધ, બીજું છે પૂરકપણાનો સંબંધ. પ્રશ્ન નંબર 9. વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કેટલા છે અને કયા કયા? એટલે કે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો કેટલા છે? તો કુલ 5 પરિબળો છે. કયા કયા? તો આ પ્રમાણે. પ્રથમ છે વ્યક્તિગત અભિરુચિ અને પસંદગી, બીજા નંબરમાં છે વ્યક્તિગત આવક, ત્રીજા નંબરમાં છે સંબંધિત વસ્તુની કિંમત, જેમાં પેટા પ્રકાર છે પૂરક વસ્તુની કિંમત અને અવેજી વસ્તુની કિંમત. ચોથા નંબરમાં છે ભવિષ્યની કિંમત અંગેની અટકળો અને પાંચમા નંબરમાં છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તુની કિંમત સિવાયના અન્ય કેટલા પરિબળો છે? 5 પરિબળો છે, જે આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 10. 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના
કારણે અને અસર વચ્ચેનો સંબંધને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે માંગ વિધેય. પ્રશ્ન નંબર 11, જો અન્ય પરિબળો અથાવત રહે તો વસ્તુની કિંમત કરતાં વસ્તુની માંગનું વિતરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુનું સંકોચન થાય છે. આ નિયમ કયા અર્થશાસ્ત્રીએ આપેલો છે? જવાબ આવશે પ્રોફેસર માર્શલે આપેલો છે. પ્રશ્ન નંબર 12, કિંમત સિવાયની માંગને અસર કરતા પરિબળો કેવા ધારી લેવામાં આવે છે? તો જવાબ આવશે અથાવત ધારી લેવામાં આવે છે. આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાય છે કે કેવા પરિબળોને અથાવત ધારી લેવામાં આવે છે? તો કે કિંમત સિવાયને માંગને અસર કરતા પરિબળો એ અથાવત અથવા સ્થિર ધારી લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી કેવી છે? જવાબ આવશે સ્થિર. પ્રશ્ન નંબર 14, માંગ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચી તરફ ગતિ કરે એટલે કે આકૃતિમાં ડીડી માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? તો જવાબ આવશે ઋણ ઢાળ ધરાવે છે. પ્રશ્ન નંબર 15, સોના, ચાંદી, ઘરેણાં, મોંઘી કાર, મોબાઈલ જેવા મોંઘા અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુ કયો નિયમ સાચો પડતો નથી? તો જવાબ આવશે માંગનો નિયમ સાચો પડતો નથી. પ્રશ્ન નંબર 16, હલકા પ્રકારની વસ્તુઓ દર્શાવતો ખ્યાલ કોને આપેલો છે અથવા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલો છે? તો જવાબ આવશે સર રોબર્ટ ગિફન. એટલે કે હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલો છે? તો જવાબ આવશે સર રોબર્ટ ગિફન દ્વારા આપવામાં આવેલો છે. અહીંથી પ્રશ્ન એ પણ પૂછી શકે કે સર રોબર્ટ ગિફન દ્વારા કયો ખ્યાલ આપવામાં આવેલો છે? તો હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 17, હલકા અને ગુણવત્તાવાળી વસ્તુ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ગિફન વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, માંગનું વિતરણ અને સંકોચન કોના આધારે થતો હોય છે? તો જવાબ આવશે વસ્તુની કિંમતમાં ફેરફારના આધારે. પ્રશ્ન નંબર 19, અન્ય પરિબળો અથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો માંગમાં જે વધારો લાવે તેને શું કહેવાય છે? જવાબ આવશે માંગનું વિસ્તરણ. પ્રશ્ન નંબર 20, માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે ક્યાં જોવા મળે છે? જવાબ આવશે માંગ રેખા પર. એટલે કે માંગનું સંકોચન અને વિતરણ મૂળભૂત રીતે માંગ રેખા પર જોવા મળે છે. પ્રશ્ન નંબર 21, માંગના વધારા અને ઘટાડાથી એકથી વધુ વાર કોના દ્વારા જાણી શકાય છે? જવાબ આવશે માંગ રેખા દ્વારા જાણી શકાય છે. પ્રશ્ન નંબર 22, માંગમાં વધારા થતા માંગ રેખા મૂળ માંગ રેખાથી કઈ બાજુ ખસે છે? જવાબ આવશે જમણી બાજુ ખસે છે. પ્રશ્ન નંબર 23, માંગમાં ઘટાડો થતા માંગ રેખા મૂળ માંગ રેખાથી કઈ બાજુ ખસે છે? જવાબ આવશે ડાબી બાજુ ખસે છે. એટલે કે માંગમાં ઘટાડો થતા માંગ રેખા મૂળ કઈ બાજુ ખસે છે? તો જવાબ આવશે ડાબી બાજુ. જ્યારે માંગમાં વધારો થતા માંગ રેખાથી મૂળ માંગ રેખા કઈ બાજુ ખસે છે? જમણી બાજુ ખસે છે. પ્રશ્ન નંબર 24, માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? જવાબ આવશે માંગની સાપેક્ષતા. પ્રશ્ન નંબર 25, માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો અથવા કિંમતમાં ઘટાડો થતા માંગમાં શું પરિવર્તન આવે છે? જવાબ આવશે વિતરણ થાય છે. પ્રશ્ન નંબર 26, માંગની મૂલ્ય સાપેક્ષતાના કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ દર્શાવે છે? જવાબ આવશે પરિમાણાત્મક સંબંધ દર્શાવે છે. પ્રશ્ન નંબર 27, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર? જવાબ આવશે માંગમાં થતા ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતા ટકાવારી ફેરફાર. આ કોનું સૂત્ર છે? માંગની મૂલ્ય સાપેક્ષતાનું.
પ્રશ્ન નંબર 28, માંગની મૂલ્ય સાપેક્ષતા કેવા આંકમાં વ્યક્ત થાય છે? આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે, તો જવાબ હશે શુદ્ધ આંકમાં રજૂ થાય છે. પ્રશ્ન નંબર 29, વસ્તુની માંગ ને મૂલ્ય સાપેક્ષતાના આધારે કે ઓછી એના આધારે કિંમતના ઘટાડાના પરિણામે માંગમાં થતા વધારો મોટો છે કે નાનો છે? જે કિંમતના આધારે વધારાના પરિણામે માંગમાં ઘટાડો કે મોટા કે નાના ઉપર રહે છે. આ સમજૂતી કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી છે? જવાબ આવશે પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 30, માંગના મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? એટલે કે માંગના મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકાર પડે છે, જે આ પ્રમાણે છે. પ્રથમ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, પછી છે સંપૂર્ણ મૂલ્ય અંતરિક્ષ માંગ, ત્રીજા નંબરમાં છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથા નંબરમાં છે મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમા નંબરમાં છે મૂલ્ય અંતરિક્ષ માંગ. પ્રશ્ન નંબર 31, સંપૂર્ણ મૂલ્ય અંતરિક્ષ માંગ નો આંક કેવો હોય છે? જવાબ આવશે અમાપ, એટલે કોઈ માપ હોતો નથી. સંપૂર્ણ મૂલ્ય અને અંતરિક્ષ માંગનો આંક કેવો હોય છે? તો જવાબ હશે અમાપ હોય છે. કોનો સંપૂર્ણ મૂલ્ય અને અંતરિક્ષ માંગનો આંક એ અમાપ હોય છે. પ્રશ્ન નંબર 32, સંપૂર્ણ મૂલ્ય અંતરિક્ષ માંગનો આંક હંમેશા કેવો હોય છે? જવાબ હશે 0. પ્રશ્ન નંબર 33, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને વસ્તુ માંગમાં થતા ટકાવારી ફેરફાર સરખો થતો હોવાથી વસ્તુની માંગોને શું કહેવાય છે? તો જવાબ આવશે એકમ મૂલ્ય સાપેક્ષ. પ્રશ્ન નંબર 34, માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો આવે ત્યારે વસ્તુની માંગને શું કહેવાય છે? જવાબ આવશે મૂલ્ય અંતરિક્ષ. પ્રશ્ન નંબર 35, માંગની આવક સાપેક્ષતાના પ્રકાર કેટલા અને કયા કયા છે? એટલે કે માંગની આવક સાપેક્ષતાના કુલ 3 પ્રકાર છે અને કયા કયા? તો આ પ્રમાણે છે. પ્રથમ છે હકારાત્મક આવક સાપેક્ષ માંગ, બીજા નંબરમાં છે નકારાત્મક આવક સાપેક્ષ માંગ, ત્રીજા નંબરમાં છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. એટલે કે માંગની આવક સાપેક્ષતાના કુલ 3 પ્રકાર પડે છે. તો કયા કયા? કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ, બીજા નંબરમાં નકારાત્મક આવક સાપેક્ષ માંગ, ત્રીજા નંબરમાં શૂન્ય આવક સાપેક્ષ માંગ. પ્રશ્ન નંબર 36, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર પડે છે? તો જવાબ આવશે 2 પ્રકાર પડે છે. પ્રથમ છે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. એટલે કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાના કુલ 2 પ્રકાર પડે છે. કયા કયા? કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. પ્રશ્ન નંબર 37, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનો સૂત્ર. એટલે કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું થાય? તો x વસ્તુમાં થતા ટકાવારી ફેરફાર ભાગ્યા y વસ્તુમાં થતા ટકાવારી ફેરફાર એ માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર દર્શાવે છે. પ્રશ્ન નંબર 38, માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી રીતે જુદી જુદી જોવામાં આવે છે? એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને કેટલી રીતે જુદી રીતે જોવામાં આવે છે? તો જવાબ આવશે 3 રીતે જોવામાં આવે છે. પ્રથમ છે ગુણોત્તરની રીતે, બીજું છે કુલ ખર્ચની રીતે અને ત્રીજું છે ભૌમિતિકની રીતે જોવામાં આવે છે. કોને? કે માંગની મૂલ્ય સાપેક્ષતાને કુલ 3 રીતે જોવામાં આવે છે. પ્રથમ છે ગુણોત્તર રીતે, બીજું છે કુલ ખર્ચની રીતે અને ત્રીજું છે ભૌમિતિક રીતે જોવામાં આવે છે. પ્રશ્ન નંબર 39, માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફારને શું દર્શાવે છે? તો જવાબ આવશે સાપેક્ષતા. પ્રશ્ન નંબર 40, માંગનું વિતરણ માંગ રેખા કઈ તરફ જોવા મળે છે? જવાબ આવશે નીચે તરફ. એટલે કે માંગનું જ્યારે વિતરણ થતું હોય ત્યારે માંગ રેખા કઈ તરફ જોવા મળતી હોય છે?
કે નીચી તરફ જોવા મળતી હોય છે. પ્રશ્ન નંબર 41, હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ કોને આપ્યો છે? જે અગાઉનો પ્રશ્ન આવી ગયેલો છે પણ રિપીટ થયો છે કે સર રોબર્ટ ગિફન. પ્રશ્ન નંબર 42, જે તે વસ્તુઓનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુને શું કહે છે? જવાબ આવશે પૂરક વસ્તુ. તો પૂરક વસ્તુ એટલે કે શું? પૂરક વસ્તુ એટલે કે જે તે વસ્તુઓના ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ, તેને શું કહેવામાં આવે છે? પૂરક વસ્તુ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 43, માંગને અસર કરતા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો જવાબ આવશે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 44, તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુને માંગના સરવાળાને શું કહે છે? એ જવાબ આવશે બજાર માંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 45, માંગ અને પુરવઠા બે સરખા થાય એ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સમતુલા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 46, ભાવ તંત્ર કયા પ્રકારની પદ્ધતિ મહત્વની છે? ભાવતંત્રમાં એટલે કે ભાવતંત્રમાં કયા પ્રકારની પદ્ધતિ મહત્વની છે? તો જવાબ આવશે મૂડીવાદી. પ્રશ્ન નંબર 47, ગિફન કોડ કઈ વસ્તુ સાથે સંકળાયેલો છે? તો જવાબ આવશે હલકા પ્રકારની વસ્તુઓ સાથે સંકળાયેલો છે. પ્રશ્ન નંબર 48, ઘટતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ સૌપ્રથમ રજૂઆત કયા અર્થશાસ્ત્રી કરી છે? જવાબ આવશે H.S. ગોસન 1854માં. એટલે કે ઘટતા સીમાંત દૃષ્ટિકોણના નિયમની સૌપ્રથમ રજૂઆત એ કયા અર્થશાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી છે? તો H.S. ગોસને 1854માં કરી હતી. પ્રશ્ન નંબર 49, મૂડીવાદમાં મૂળભૂત આર્થિક સમસ્યાને ઉકેલવાની પદ્ધતિ કેવી હોય છે? તો જવાબ આવશે ભાવતંત્ર. એટલે કે મૂડીવાદમાં મૂળભૂત આર્થિક સમસ્યા ઉકેલવાની પદ્ધતિ એ ભાવતંત્રની હોય છે. પ્રશ્ન નંબર 50, બજાર કિંમત નક્કી કરતા પરિબળો કયા કયા છે અને કેટલા છે? એટલે કે બજાર કિંમત નક્કી કરવા માટે કેટલા પરિબળો છે અને કયા કયા? તો કુલ 2 પરિબળો છે. પ્રથમ છે માંગ અને પુરવઠો. એટલે કે બજાર કિંમત નક્કી કરવા માટે મુખ્ય 2 પરિબળો છે. પ્રથમ છે માંગ અને પુરવઠો.